ક્યાં આવેલી અત્યારમાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ જાઓ છો? કઈ બાજુ જાઓ છો અત્યારમાં ચા પાણી પીધા વગર? હવે અત્યારે તો 11 વાગે આવીશ, 11 સાડા 11. આજે તો જયંતીની રજા. જયંતીની રજા. એને આવીને સીધું ટીવી ચાલુ કરીને આ શું કરેશ? એમાં નો નાખ ના, જોઈ લ્યો. રોટલી રમકડામાં નાખીને ખાવી છે બેનને. એમ નથી ખાવી હશે, સીધી રીતે બેસીને જમી લે, ખાઈ લે. નાસ્તો કર્યા વગરની ગઈ હતી તો હવે નાસ્તો કરે. ક્યાં ગયો ભાઈ? સવારનો વયો ગયો. કેટલા વાગે ગયો તો? કેટલા વાગે? 9:30 ગયો તો અત્યારે આવ્યો. તારે રોજ આવી રીતે જવાનું હોય? હે એ આ ખબર નહીં એને શું હોય, ગમે અહીંયા રમતો હોય ટીવી તો એનું ચાલુ હોય. હમણાં બંધ કર્યું એટલે કે હું જોતો હતો. તે નથી કર્યું તો બંધ. દડા કા તો તું જોતો નથી ને તે નથી કર્યું તો ચાલુ રાખવાનું શું કામ? કાલે તો એટલું બધું કાંઈ નહોતું કર્યું, તો ખાલી આટલું જ લગાવ્યું. કાલે ફુગા ફૂલે તોય આખો રૂમ મસ્ત વ્યસ્ત કરી નાખ્યો છે. તો વધારે હોય તો શું થાય, આખું ઘર સરખું થઈ જાય. કા ભાઈ? કાંઈ નહીં, રૂમ જોઈ લે. ગમે એમ કરીને ગમે એમ બસ એને ઠેકડા મારવા હોય. કોઈ દી ચાદર હરખી ન હોય. ઢોકી બોકી મચકોડાઈ જશે ત્યારે ખબર પડશે. કપડાં જેમ તેમ ઉલારી દે, ઓશિકા ઉલારી દે. શું કેચ થઈ જાય એમ? સારું હાલો. તો હવે રસોઈ ચાલુ કરી. 12 થયા છે. આજે 2 શાક થશે. ગવાનું શાક હોય એટલે દીકુ તારા ઢોકળા આવ્યા છે. ખાવા છે ને? ચાલો નાસ્તો કરી લે. ભૂખ નથી લાગી. કાં ભૂખ નથી લાગી? કેક ખાવી. હવે કેક થોડીક પડી છે ના, એટલે જ હવે આ જ સાઈઝ મગાવી છે. બોલે હવે મોટી લઈને તો પછી 3-4 દિવસ લગી ખાધા રાખે. બસ હવે આજનો દી હાલશે. એક જ કટકો વધાર્યો હતો, લીધી હતી નાની એટલે નાની તો નહોતી પણ દહીં જ એટલી બધી દીધી હતી બધાને. પછી વધે જ નહીં, વધે ત્યાં લગી ખાધા રાખે ભાઈ. હું ખાઉં છું પણ તોય. હાલો હવે રસોઈ બનાવું. તારે અત્યારે ખાઈશ તો પછી તો બપોરે બટેકા હાલશે તારે? ના કાં? અરે ના, એ તો અત્યારે નાસ્તા ખાવાનું, બપોરે જમવાનું છે. ભલે તોય શું કે ગવારમાં બટેકા નાખી દે, બટેકા ખાઈ લેજે. ઓકે ચાલો હું બનાવું. સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. રોટલી સેવના શાકના રોટલી હું બનાવશે. ગવારના શાકના રોટલા મમ્મી બનાવશે. તો ઓશિકા રાખીને ઉઈ ગઈ હતી. મેં કીધું આહા કેમ આમ થઈ ગયું. આમ કોણ શું હોય? એસી ઠંડી લાગે છે હે કે પવન આવે છે આંખમાં? હે અત્યારે રોટલી કરું છું. આવ્યા બેન હેરાન કરવા. હવે મારે કરવી છે. લોટ લઈ લે આખો ધૂળવાળો કરી નાખે. ગવાઈ આવી ગયા. હવે 2-3 દિવસમાં મમ્મી 2-3 દિવસ હવે એનું ઘઉંનું સાફ સફાઈ આવશે. ચાલો પેલા રોટલી પૂરી કરી નાખો. પહેલી વાર મેં ગોળ રોટલી બનાવી હતી. હવે આ ગીજા મને કરી લેવા દે આ કામ. કર ફટાફટ. જે કરે એ તાવડી ગેસ ભરે છે. હવે કાલે વળી પાછું પેપર છે નહીં? હશે કાલ છેલ્લું. વેકેશનમાં તો મારી ખાણા બધા વિડીયો બનાવવાની. એવું કોણે કીધું? હવે બંધ કરી દેવો છે. હવે કાંઈ નથી કરવું. કરી દો, બંધ કરી દો. હા હવે થાકી જાઉં છું. હે
જોજે જોજે દાજે નહીં. બસ થઈ ગઈ. હવે એ શેકવી છે તારે. અરે ભગવાન. કઈશ બોલ તો ફરીથી. દાદા તું બનાવ. દાદા એમ કીધું મારા હાટુ રોટલી બનાવ જાય. એમ કીધું. મેં અરે ભરી ગઈ ચડો. ઓ ઊંધી કર પલટ. દાદા એમ કીધું મેં એમ કીધું તું પેલા કે રોટલી ખાવીએ. દાદાએ કીધું આમાં ખાવીએ. તો રોટલી તો રોજ રોટલી તો ખાય જ છે ને. અત્યારે એમ કેમ લઈ જશે? આમાં જ મૂક ડબ્બામાં. અહીંયા પેલા દાદા અરે દેખાડવા નથી જાવું ને ડીશમાં લઈ જવા. ટીપિયામાં પકડીને રોટલી દેખાડવા દે. શું કરવાનું? ચાલો તમે રોટલી પૂરી કરી લો ફટાફટ. હું અત્યારે અગાસી કપડાં લેવા આવી હતી ને તો એટલો મસ્ત પવન આવતો હતો ને તો મેં નીચે જઈને એસી કીધું ને એસી મસ્ત પવન આવે છે અગાસી. હાલો હવે બેસવા જ જાઉં. આમ પાછળ નવરી દરવાજો ખોલ નાખી તો એ પવન તો આવે ને. બરાબર અહીંયા નથી પણ ઉપર જ જાય. આવ્યા અગાસી બેસવાની મસ્ત પવન આવે છે. અંદર પંખામાં તો પંખો ચાલુ હોય ગમે એટલું તો ગરમ ગરમ આવ્યા. હવા ન આવતી હોય તો ઠંડુ ઠંડુ જ લાગે. મસ્ત પવન આવે અંદરથી ઠંડક ઠંડક થઈ જાય ને. હું ચાલુ ત્યાં વળી પાસે કામ ચાલુ છે રોજ વળી પાસે ઠક ઠક નહીં. જો મૂવી ચાલુ થઈ. વાહન નીકળે એટલે પડછાયો પડે ને દિવાલમાં. જો મૂવી ચાલુ થઈ આમથી આમ ફરી પાછું આમ આવે. જો પાછું ફરી આમથી આમ આવે. માંડ 2-3 દિવસ મોબાઈલ મૂક્યો વળી પાછા હતા અહીંયા આવી ગયો. જોઈ લ્યો મોબાઈલ ચાલે. હા બેન દઈને થેપલું. થેપલું તો લે. તને રોટલી દઉં બીજી? તો હવે ભૂંગરા કા ભૂંગરા પડ્યા છે ત્યાં લાગી ખાધા રાખશે. કાલે બેન નાસ્તા લઈ જાવ છે ને યશીને જ લઈ જવા છે. હે બનાવી દઉં સવારમાં? ઓકે. તો કાલની કેક જો આટલી જ બેચી 2 પૂરી કરી ગયા નહીં અને ખાઈ લીધી. હવે મૂકી દે. હાલો હાલો બે જમી લીધું. કે કંઈ ખવાઈ ગઈ નહીં. હવે હું જાઉં વાસણ કરવા. આજે બહુ કંઈ કંટાળો આવ્યો તો વિડીયો કાંઈ ઉતાર્યો નહીં. આવી રીતે થઈ જાય બિચારી પાક નથી ને તો થઈ ગઈ જો સીધી. અને અત્યારમાં કાંદા લઈ લીધી. અમથા ગરમી કરે છે. મને નાખવા દે એકવાર. બેટી ગાડીમાં ધૂળ ચડે છે. ધૂળ ચડી છે અહીંયા હાથ બગાડે છે. ચાલો હાલો હાલો. બે જ વાર પાડવાના હોય. મારે જવું છે અંદર. તો ખાલી અચ્છા આખી જાણી મોઢું ધોયું હોય એવી પરસેવાળી થઈ ગઈ તોય અંદર આવતી નથી. કર્યું તે કલાકારી. હા જોઈ લો એની કલાકારી સરસ. ચલો તને તો આવડે જ છે ને. હે નોઈડુ ચલો હવે અમે થોડીક વાર રમી લઈ. હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીને મારા કામ બધું થઈ ગયું. વાસણ બધું થઈ ગયા. એ કામ આવ્યું. શું થયું?
દાંત પડી ગયા ઈ કરતો આગળ ઈ હા હા લોહી કા નીકળે થોડીક વાર નીકળશે બંધ થઈ જશે તું રોવા કા માંડી હતી હે હું તને ખબર કેમ પડી આગળ દેખાડ તો દેખાડ દાંતમાં લોહી નીકળે છે